તો આજે ઈશ્વરનો આપણે આભાર માનીએ અને આજે આપણે એક એવા અદ્ભુત સંદેશમાં જઈશું અને સંદેશનો જે શીર્ષક છે એ શીર્ષક છે કે પ્રભુ ઈસુના જન્મની 7 અજાયબીઓ. પ્રભુ ઈસુના જન્મની 7 અજાયબીઓ અથવા 7 અજાયબ ભવિષ્યવાણીઓ. 7 એવી અદ્ભુત બાબતો આપણે શીખવાના છે કે જેના થકી આપણે પ્રભુ ઈસુના જન્મને મનાવી શકીએ, પ્રભુ ઈસુના જન્મની વધામણી કરી શકીએ. સૌથી પહેલી એક એવી ભવિષ્યવાણી જે હું તમારી આગળ આજે રજૂ કરવા માગું છું, તો પહેલી જે ભવિષ્યવાણી છે એ ખુદ ઈશ્વરે કરેલી. આ દુનિયાના સર્જનહાર પરમેશ્વરે દુનિયાના આરંભના થોડા જ સમયમાં, એટલે કે પ્રથમ મનુષ્ય જાત આદમ અને હવાને, અને એ સમય દરમિયાન એમણે કરેલી. કેમ કરેલી એના વિષયમાં આપણે જાણીશું. 7 એવી ભવિષ્યવાણીઓ વિશે આજે આપણે શીખવાના છે કે જેના થકી આપણે પ્રભુ ઈસુના જન્મની 7 અજાયબ બાબતો શીખવાના છે. તો ઉત્પત્તિ તેનો 3 અધ્યાય અને 15મું વચન આપણે વાંચીએ. અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે અથવા દસશે. આ એદનવાડીની અંદર પરમેશ્વરે આદમ અને હવાને મૂક્યા પહેલા જ નર નારીને મૂક્યા અને પરમેશ્વર એમને આજ્ઞા આપી હતી, જે આપણે ઉત્પત્તિ 2 અધ્યાય અને 17મા વચનમાં જોઈ શકીએ છીએ. પણ ભલું બૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે એ જ દિવસે તું મરશે જ મરશે. આ પ્રકારની આજ્ઞા પરમેશ્વરે આદમ અને હવાને આપેલી. પરંતુ 3 અધ્યાયના આરંભમાં આપણે જોઈએ છીએ કે શૈતાન સાપના રૂપમાં આદમ અને હવાને બહેકાવે છે. પહેલાં હવાને બહેકાવે છે અને હવા એ ફળ ખાઈ લે છે અને પછી એના પતિને પણ આપે છે, અને એ રીતે તેઓએ આજ્ઞા ભંગ કર્યું અને એને કારણે મનુષ્ય જાતિની અંદર પાપનો પ્રવેશ થયો. પાપના પ્રવેશને કારણે મનુષ્ય જાતની અંદર 2 સૌથી ખતરનાક બાબતો જે મનુષ્યના જીવનને માટે હતી જ નહીં, એ આજ્ઞા ભંગને કારણે 2 ગંભીર બાબતો મનુષ્યના જીવન સાથે જોડાઈ ગઈ. પહેલી બાબત હતી પાપ, અને એનું બીજું બાબત હતી એનું પરિણામ મૃત્યુ. પાપ અને મૃત્યુને કારણે મનુષ્ય દુઃખી, બીમાર, લાચાર અને કમજોર થઈ ગયો. એ અનંત જીવનધારી મનુષ્ય હતો, પરમેશ્વરે એને અનંત જીવન આપેલું, પરંતુ અફસોસની વાત એ હતી કે આજ્ઞા ભંગને કારણે, પાપ અને પાપને કારણે મનુષ્ય જાતિની અંદર એ મૃત્યુ આવી ગયું. 15મા વચનમાં તારી ને સ્ત્રીની વચ્ચે, એટલે કે શૈતાન અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે. અહીંયા જોઈએ તો શૈતાન અને હવાના સંતાનની વાત લખી છે, પણ પુરુષનું વાત નથી લખી. કેવી રીતે પ્રભુ ઈસુ શૈતાનને આવનાર સમયમાં મનુષ્યના રૂપમાં આવીને એ હરાવવાનો છે, એ પાપમાંથી લોકોને મુક્ત કરવાનો છે, એની અજાયબ ભવિષ્યવાણી, અજાયબ ઈશ્વરની ઉદ્ધારની યોજના અહીંયા પ્રભુ પરમેશ્વર જાહેર કરે છે. તાળી પાડીએ આપણે. ભલા ભાઈ બહેનો, આપણે સમજીએ કે કયાનું લક્ષ્યમાં પરમેશ્વરે આ ભવિષ્યવાણી અથવા ઉદ્ધારની યોજના મનુષ્યને જાહેર કરી દીધી. અને એટલા માટે પરમેશ્વરે ભવિષ્યમાં, એટલે કે આ ભવિષ્યવાણી બોલ્યા પછીના લગભગ 4000 વર્ષ પછી મનુષ્ય રૂપમાં જન્મ લીધો, અને તે આપણા પ્રભુ ઈસુ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. રોમનના પત્ર તેનો 5મો અધ્યાય 12મું વચન અને 17 થી 19 વચન વાંચીએ આપણે. તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ, અને સગળાએ પાપ કર્યું, તેથી સગળા માણસોમાં મરણનો પ્રસાર થયો. આદમ અને હવાએ પહેલા જ મનુષ્યએ પાપ કર્યું, અને પાપને કારણે સૌથી મોટી માઠી અસર થઈ, અને એ દર્દનાક અસર થઈ, એ છે મૃત્યુ. બાઇબલનું વચન કહે છે કે પાપનું વેતન, પાપનો મુસારો મરણ છે. તમે પાપ કરશો તો ચોક્કસ તમારે શારીરિક અને આધ્યાત્મિક રીતે મરવું પડશે. પરંતુ ના, આપણે ધ્યાનથી સાંભળીશું કે આપણને હર પ્રકારના મૃત્યુ અને પાપની પીડામાંથી કોણ બચાવશે, એ આપણે જોઈ રહ્યા છે. પહેલી ભવિષ્યવાણી ખુદ પરમેશ્વરે એદનવાડીમાં કરી, અને અહીંયા બાઇબલનું વચન કહે છે કે એક માણસથી જગતમાં પાપ પેઠું, પરંતુ
પાપ તો પેટું, પરંતુ વચન શું કહે છે? 17મું વચન અને 17, 18, 19 વચન વાંચીએ. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તી જીવનમાં રાજ કરશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. 18મું વચન કહે છે, માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ, તેમ એક ન્યાય કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયકરણનું દાન મળ્યું. એક માણસ એટલે કે આદમ અને હવાએ આજ્ઞા ભંગ કર્યો, તો બીજો માણસ એટલે કે પરમેશ્વરનો પુત્ર પ્રભુ ઈસુ 4000 વર્ષ પછી જ્યારે જન્મ લે છે, ત્યારે એક વ્યક્તિએ આજ્ઞા પાલન કર્યું, એટલે કે પ્રભુ ઈસુએ પૂરી માનવ જાતિ માટે એણે બલિદાન થયા. તો એને લીધે આપણા જીવનમાં હવે જીવનનું અને ન્યાયકરણનું દાન મળ્યું. 19મું વચન કહે છે, કેમ કે જેમ એક માણસના આજ્ઞા ભંગથી ઘણા પાપી થયા, તેમજ એકના આજ્ઞા પાલનથી ઘણા ન્યાય ઠરશે. એક વ્યક્તિ એટલે કે હવાને આદમને કારણે પાપનો પ્રસાર થયો અને તેઓ અન્યાયી સાબિત થયા, આજ્ઞા ભંગ તેમણે કર્યું. તો એક પ્રભુ ઈસુથી તમને ને મને અનંત જીવન, પાપોની માફીની ખાતરી મળે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ગલાતીઓને પત્ર 4 અધ્યાય અને 4 અને 5 વચન આપણે વાંચીએ. પણ સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો, એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે, કે તેથી આપણે તેના પુત્રો તરીકે ગણાય. સમય પૂરો થયો. 4000 વર્ષ વીતી ગયા. 4000 વર્ષ કેમ વીતી ગયા? આટલા બધા વર્ષો પછી માણસ જાત પાપમાં ને પાપમાં આગળ વધતું જતું, પણ ઈશ્વરે મનુષ્ય પર દ્રષ્ટિ કરી. એટલા માટે યોહાન લખેલી સુવાર્તા 3 અધ્યાય 16મું વચન કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જન દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. ઈશ્વરે તમારા ને મારા પર અનહદ પ્રેમ કર્યો. તમને ને મને બચાવવાને માટે એણે પોતે પુત્રના રૂપમાં, મનુષ્યના રૂપમાં જન્મ લીધો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. માથીની લખેલી સુવાર્તા 1 અધ્યાય 18 થી 25 વચનમાં આપણે જોઈએ. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. એટલે તેની માં મરિયમનું વ્યભિચાર યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ. અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચાર કરતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે, ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે, અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય. એટલે જુઓ, કુમારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે, ને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો અને તેને દીકરો થયો. ત્યાં સુધી તેણે તેને જાણી નહીં, અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પરમેશ્વરે જે યોજના જાહેર કરી હતી કે સ્ત્રી દ્વારા સંતાન પેદા થશે, તો એ ફક્ત સ્ત્રી દ્વારા પેદા થયા, કેમ કે ખુદ પવિત્ર આત્મા દ્વારા મરિયમ ગર્ભવતી થઈ અને એને દીકરો થયો. અને યુસુફને પણ કે સ્પષ્ટતા કરી દેવામાં આવી કે તારી પત્ની અત્યારે પ્રેગ્નન્ટ છે, ગર્ભવતી છે. એ રીતે યુસુફને દર્શનમાં કહેવામાં આવ્યું, અને યુસુફ ગયો અને એની પત્ની જે હજી સગાઈ થઈ હતી ને તેડી લાવ્યો, જેથી કોઈ એના પર આળ આરોપ ન લગાવે. તો કહેવાનો ભાવાર્થ કે પવિત્ર આત્માના આચ્છાદન દ્વારા પરમેશ્વરનો પુત્ર પ્રભુ ઈસુ જન્મ્યો, જે આપણે ઉત્પત્તિના પહેલા પુસ્તકમાં જોયું, નવા કરારના પહેલા પુસ્તકમાં એ સિદ્ધ થયેલું આપણે જોયું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. લૂકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 24 થી 35 વચન વાંચે. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં
એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બી માં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે, અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્ય આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિઝાબેથે પણ ઘડપણમાં દીકરાને ગર્ભ ધર્યો છે, અને જે વાંજણી કહેવાતી હતી તેને આ 6મો મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. કેટલી અદ્ભુત ખાતરી જે આદમ અને હવાને કહેવામાં આવેલી આથી, એટલે કે પ્રભુ ઈસુના જન્મથી 4000 વર્ષ પહેલા એ શબ્દ સહ પરિપૂર્ણ થઈ. હાલેલુયા, તાળી પાડીએ આપણે. તો પહેલી ભવિષ્યવાણી એ ખુદ પરમેશ્વરે દુનિયાના સર્જનહાર, દુનિયાના બનાવનાર ઈશ્વરે માણસ જાત પાપમાં પડી તો પાપમાંથી બચાવવા માટેનો ઉકેલ એણે જાહેર કર્યો. એ આપણે પહેલી ભવિષ્યવાણીમાં જોઈ ગયા. અને આ પહેલી જે ભવિષ્યવાણી છે એ અલૌકિક અને અદ્ભુત અને દૈવીય અથવા તો ઈશ્વરીય એ ભવિષ્યવાણી છે. બીજી ભવિષ્યવાણી વિશે આપણે જોઈએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને 14મું વચન. તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે, અને જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે, અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. યશાયા પ્રબોધક પ્રભુ ઈસુથી લગભગ 700 વર્ષ પહેલા થઈ ગયો, અને એણે પોતાનું ભવિષ્ય કથનનું પુસ્તક યશાયા લખ્યું. એની અંદર 7મા અધ્યાયના 14મા વચનમાં આ શબ્દો એણે અંકિત કર્યા, અને એ શબ્દો પવિત્ર આત્માની પ્રેરણાથી લખ્યા. અને એણે કહ્યું કે તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. ઈશ્વર ચિહ્ન આપશે, માણસ નહીં. અને ચિહ્ન એવું રહેશે કે કુમારી ગર્ભવતી થઈને, દીકરી નથી લખ્યું, પુત્ર એટલે કે દીકરો લખ્યું છે, અને તેનું નામ તેઓ ઇમાનુએલ એટલે ગોડ વિથ અસ, ઈશ્વર આપણી સાથે છે, એવું પાડવામાં આવશે. 700 વર્ષ પહેલા, પ્રભુ ઈસુના જન્મના 700 વર્ષ પહેલા આ ભવિષ્ય કથન કરવામાં આવ્યું. અને આ ભવિષ્ય કથન એક પ્રબોધક યશાયા મારફતે કરવામાં આવ્યું. તો પરમેશ્વરે પવિત્ર આત્માની પ્રેરણા યશાયા પ્રબોધકને આપી, અને એણે એ સમયમાં જ્યારે લખ્યું ત્યારે એ વાત કોઈએ માની નહીં હશે, અને ઈશ્વરે 700 વર્ષ પછી આ ભવિષ્યવાણી સાકાર સાબિત કરી. અને એના વર્ણનમાં આપણે માતી અને લૂકની અંદર જોઈ ગયા કે મરિયમ કેવી રીતે ગર્ભવતી થઈ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. લૂકની લખેલી સુવાર્તા 1લો અધ્યાય 30 થી 35 વચન વાંચે. દૂતે તેને કહ્યું કે મરિયમ, બી માં, કેમ કે તું દેવથી કૃપા પામે છે. દૂત ત્યાં આવ્યો મરિયમની પાસે રૂબરૂમાં. ઈશ્વરે પોતે દૂત મોકલ્યો, કોઈ માણસ દ્વારા નહીં. અને યશાયા પણ કીધેલું કે પ્રભુ ચિહ્ન આપશે, માણસ ચિહ્ન નહીં આપે. ત્યારે અહીંયા પ્રભુએ દૂતને મોકલીને એ વાતને સિદ્ધ કરી બતાવી. અને એણે કહ્યું, દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બી માં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે, અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્ય આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર અને દેવનો દીકરો કહેવાશે. તાળી પાડીએ આપણે. મનુષ્ય જાત પવિત્ર જ પેદા થયેલી, પરંતુ પાપ કર્યું એટલે અપવિત્ર બની ગઈ. પણ પ્રભુ ઈસુ પવિત્ર એટલે કે પુણ્યશાળી વ્યક્તિ તરીકે, નિષ્પાપ વ્યક્તિ તરીકે જન્મ્યા, અને એ દેવના દીકરા તરીકે જન્મ્યા. તાળી પાડીએ આપણે. પ્રભુને મહિમા.
યોહાને લખેલી સુવાર્તા 1 અધ્યાય 14 વચન કહે છે, શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકી જ અને દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો, તે કૃપા તથા સત્યતાથી ભરપૂર. તો અહીંયા બે પ્રકારની ભવિષ્યવાણી જોઈ. પહેલી ભવિષ્યવાણી ખુદ પરમેશ્વરે પ્રભુ ઈસુના જન્મના લગભગ 4000 વર્ષ પહેલા કરેલી. ત્યારબાદ આપણે બીજું કથન જોઈ ગયા, બીજી ભવિષ્યવાણી જોઈ ગયા, અને યશાયાએ ઈસુના જન્મના લગભગ 700 વર્ષ પહેલા કરેલી. ત્રીજી ભવિષ્યવાણી વિશે જોઈએ, અને આ ભવિષ્યવાણી પર્ટિક્યુલર પ્લેસ એટલે કે નિશ્ચિત સ્થળ વિશે છે. અને એના માટે આપણે મીખાનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને બીજું વચન વાંચીએ. પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી હા અનાદિકાળથી છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. નિશ્ચિત સ્થળની વાત લખેલી છે અહીંયા ત્રીજી ભવિષ્યવાણીમાં મીખા દ્વારા, અને એ કહે છે, હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રમાં તારી કંઈ ગણતરી નથી. કોઈ વેલ્યુ નહોતી એ બેથલેહેમ ગામની, પરંતુ એ નાનામાં નાના સ્થળ જેની વેલ્યુ જ નહોતી, એ સર્વ સામાન્ય સ્થળમાં પ્રભુ ઈસુએ જન્મ લીધો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. કોઈ મહાન રાજ્યની અંદર, મહાન દેશની અંદર, મહાન રાજાના ઘરે એણે જન્મ નહીં લીધો, પરંતુ બિલકુલ સાધારણ સામાન્ય ઘરે એણે જન્મ લીધો. અને સ્થળનું વર્ણન કરેલું છે બેથલેહેમની અંદર. લૂકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 1 વચનથી 7 વચન. તે દિવસોમાં કૈસર ઓગસ્ટસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોના લોકના નામ નોંધાય. ઓરેનિયસ સિરિયા પ્રાંતનો હાકેમ હતો. તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી. બધા પોતાના નામ નોંધાવા સારું પોતપોતાના શહેરમાં ગયા. અને યુસુફ પણ ગાલિલના નાઝરેત શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો. તેઓ ત્યાં હતા એટલામાં તેના દહાડા પૂરા થયા, અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લુગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કંઈ જગા ન. આ દુનિયા ધર્મશાળા છે. આ દુનિયા ઈસુને સ્થાન નથી આપતી. આ દુનિયાના લોકો ઈસુને સ્થાન નથી આપતા, પરંતુ આ દુનિયાની અંદર એક સૌથી ગંદી જગ્યા ગભાણ, જ્યાં ગંદકી છે, મચ્છર છે, દુર્ગંધ છે, ત્યાં પ્રભુ ઈસુએ જન્મ લીધો. મારું ને તમારું હૃદય છે ને આ દુનિયાનું સૌથી ગંદી જગ્યા છે, જ્યાં સારા વિચાર તો આવે છે પણ ગંદા વિચારો પણ આવે છે. દુનિયાની અંદર પાપ જે પેદા થાય છે, ઉત્પત્તિ 6 અધ્યાયમાં પણ લખેલું છે કે મનુષ્યના માટે હૃદય સૌથી ભૂંડું છે, અને ત્યાં પ્રભુ ઈસુ જન્મ લેવા માંગે છે, ત્યારે ખરી નાતાલ કહેવાશે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. 25 તારીખે દુનિયાના ઇતિહાસ પ્રમાણે નાતાલ હોય કે ન હોય એ આપણો વિષય નથી. 25 તારીખે આખી દુનિયા નાતાલ મનાવતી હોય, કોઈ વાંધો નહીં. પણ જે દિવસે તમે મને એમ કહેશો કે હા પ્રભુ ઈસુ તમે મારા જીવન દાતા છો, તમે મારા ઉદ્ધાર કરતા છો, એ દિવસે તમારી નાતાલ છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. દુનિયાનો હરેક વ્યક્તિ પ્રતિદિન જ્યારે પ્રભુ ઈસુનો સ્વીકાર કરે છે, એનો મતલબ દરરોજ નાતાલ છે. તો આપણે લુકની અંદર 2 અધ્યાયના 4 થી 7 વચનમાં 1 થી 7 વચનમાં જોઈ ગયા કે બેથલેહેમની અંદર એનો જન્મ થાય, એ પણ મીખા નામના પ્રબોધકે આશરે લગભગ 500 વર્ષ પહેલા એ સ્થળની ભવિષ્યવાણી કરેલી. અને એ પ્રમાણે સંજોગ બેથલેહેમમાં જન્મવાના હતા, ને ધ્યાનથી સાંભળજો. ઈસુનો જન્મ બેથલેહેમમાં થાય એવું કોઈ કાળે સંભવ નહોતું. એનું કારણ બતાવું કે માતા મરિયમ જ્યારે છેલ્લા દિવસો ચાલતા હતા ત્યારે એના પિયર નાઝરેતમાં હતી. બિલકુલ લાસ્ટ મોમેન્ટ હતો, અને નાઝરેતમાં જે બાળકનો જન્મ થતે, પણ આ ભવિષ્યવાણી પૂરી કરવા માટે એક રાજવી આદેશ આપ્યો, કોઈ બહાનું નીકળે નહીં. અને રાજવી આદેશ હતો એ જમાનાનો એમ્પેરિયર એટલે કે સમ્રાટ કૈસરે જાહેર કર્યું કે ભાઈ જે વ્યક્તિ જાન્યો છે ત્યાં જવું પડશે.
ગમે તે પરિસ્થિતિ હોય, રાજકીય આદેશ આપવામાં આવ્યો કે તમે જ્યાં રહેતા હોય ત્યાં પોતપોતાના વતનમાં જાઓ અને વસ્તી ગણતરી છે, તમારું નામ નોંધાવવું પડશે. એટલે બેથલેહેમનો નિવાસી હતો યુસુફ, અને એ પુરુષ હોવાને કારણે એની પત્નીને એને ત્યાં લઈ જવું પડે, અને એમ કરતા કે બેથલેહેમ ગયો, જે નાઝરેતના માં ડિલિવરી થવી સંભાવના હતી, પરંતુ રાજકીય આદેશ આવવાને કારણે ત્યાં યુસુફે પોતાની ગર્ભવતી પત્નીને બહુ જ જહેમત કરીને ત્યાં લઈ જવી પડી, અને ત્યાં દિવસ પૂરા થયા અને ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એ જ રીતે વાલા ભાઈ બહેનો, તમારા જીવનમાં ઈસુ જન્મે એવું શક્ય જ નહોતું, પણ જાણે કે રાજકીય આદેશ એ તમારા મનનો આદેશ, જાણે કે તમે તમારા મનના રાજા છો ને, તો તમારા મનમાં એ આદેશ જાહેર કરો કે હે ઈસુ, મારા હૃદયમાં આવ અને અહીં જન્મ લે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એ સ્થળનું જાહેરાત તમારે જાતે કરવાની છે, તમારે પોતે હુકમ કરવાનો છે તમારા મનને, તમારા અંતકરણને કે હે મન, હે અંતરાત્મા, મારી અંદર ઈસુને જન્મ આપ. એ સ્થળને તમારે પસંદ કરવાનું છે, રાજકીય યા વ્યક્તિગત જાહેરાત કરીને. તાળી પાડીએ પ્રભુને મહિમા. ચોથી એવી કઈ અલૌકિક ઘટના ઘટે છે એ આપણે જોવા માંગીએ છીએ. પુનર્નિયમનું પુસ્તક, તેનો 18મો અધ્યાય અને 15 અને 18 વચન વાંચું છું. યહોવા તારો દેવ તારે સારું, તારી મધ્યથી તારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે, તેનું તમારે સાંભળવું. ઇઝરાયેલ પ્રજાનો સૌથી મોટો પ્રબોધક મૂસા, જે આ શબ્દો વાપરે છે. તો અહીંયા મૂસા પણ કહે છે કે મારા જેવો એક પ્રબોધક ઊભો કરવામાં આવશે, એનું તમારે સાંભળવું. અને 18મું વચન કહે છે, હું તેમને સારું તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ, અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ, ને જે સર્વ હું તને ફરમાવું તે તેઓને કહેશે. તો અહીંયા આપણે જોઈએ છે કે મૂસાએ પણ પોતાના જવા પહેલા ભવિષ્યવાણી કરી કે હું ઈશ્વરની સાથે મોડામોડ વાત કરું છું, મેં તમારા માટે મધ્યસ્થી કરી, અને હું તમને ઇઝરાયલ દેશમાં લઈ નથી જઈ શકતો, કેમ કે હું પોતે અધવચ્ચે મરી જવાનો છું, પણ એક છે જે તમને સ્વર્ગ રાજ્યમાં લઈ જશે, એ આવી રહ્યા છે. પ્રભુ ઈશ્વરને માટે તાળી પાડ્યા. 5મી બાબત આપણે અલૌકિક જોઈએ, એટલે કે આ જે વર્ણન છે એ કોઈ સામાન્ય લોકો નથી કરતા આપણને પ્રભુ ઈશ્વરના જન્મની વાત, પણ કુદરત તો કરે છે, પણ એ પ્રૂફ કરે છે ખગોળ શાસ્ત્રી માથી લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 1-11 વાંચે. એક ઐતિહાસિક પણ છે, અલૌકિક પણ છે, ખગોળીય ઘટના પણ છે. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો ત્યારે શું ખગોળીય ઘટના ઘટી, શું રાજકીય ઘટના ઘટી તે આપણે જોઈએ. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે આ ખગોળીય ગતિ અને પરિસ્થિતિને જાંચનારા, પરખનારા, લગાતાર આકાશ તરફ ઊંચી નજર રાખનારા, એનું સંશોધન કરનારા માગીઓની વાત લખેલી છે. માગીઓએ પૂર્વથી યરૂશાલેમ આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે. સૌથી પહેલાં જોઈએ આપણે કે મૂસાએ કહ્યું મારા જેવો એક પ્રબોધક, યસાએ કહ્યું કે એક પુત્ર જન્મશે જે કુંવારી દ્વારા જન્મશે, મીકાએ કહ્યું કે બેથલેહેમમાં જન્મશે. અહીંયા એક વિશેષતા આપવામાં આવી છે, રાજા. તાળી પાડીએ આપણે, હાલેલુયા. કેમ કે ખગોળ વિજ્ઞાની લોકોને ખબર છે કે કોઈ ખગોળીય ઘટના ઘટે, અલૌકિક ઘટના ઘટે તો અલૌકિક બાળકનો જન્મ થાય. લાંબા સમયથી તેઓ ખગોળીય ઘટનાઓ પર નિરીક્ષણ કરતા હતા, અને નિરીક્ષણ કરતા એમને એક એવો તારો અથવા એક એવી ખગોળીય ઘટના જોવા મળી કે જે અલૌકિક હતી, જે પૂર્વે ક્યારેય બની નહોતી. અને ઘટના જોતા 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 નિરીક્ષણ કરતા તેમને એ તારાના દર્શન થયા. તાળી પાડ્યા આપણે. એટલે કે ઈસુના જન્મના થોડા સમય પહેલા એક ખગોળમાં અદ્ભુત, અવકાશમાં અદ્ભુત ઘટનાઓ નિર્માણ પામી. જે રીતે માતા મરિયમના કોખમાં 9 મહિના પહેલા સામર્થ ઉતર્યું અને એ ગર્ભવતી બની, એટલે કે એની શરૂઆત તો આદિથી હતી, પરંતુ જ્યારે મનુષ્યના રૂપમાં હતા, જન્મ્યા ત્યારે 9 મહિનાથી જેનો આરંભ થયો. તો હું એવું માનું છું કે કદાચ માતા મરિયમની અંદર જ્યારે ગર્ભ ધારણ થઈ ગયું, અને એવા સમયમાં જ ખગોળીય ઘટનામાં પણ અલૌકિક રીતે ઘટના ઘટી. એટલે કે સીધી વાત કરું તો પૃથ્વી પર પણ માતા મરિયમની કોખમાં અલૌકિક ઘટનાનો આરંભ થયો, અને ઉપર આકાશમાં પણ અલૌકિક ઘટનાનો આરંભ થયો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. કેવી અદ્ભુત બાબતો! ઈસુના જન્મની પૂર્વ તૈયારી છે.
માતા મરિયમે પૃથ્વી પર ગર્ભ ધારણ કર્યો અને અવકાશમાં અલૌકિક ઘટનાઓ નિર્માણ પામી. અને માગીઓ એ ખગોળ વિજ્ઞાનીઓ એ જ્ઞાનીઓ એ નિરીક્ષણ કરતા હતા કે ખગોળમાં કંઈક અલગ જ ઘટનાઓ ઘટી રહી છે. એનું નિરીક્ષણ કરતા કરતા બિલકુલ સહી સમય પર ઈસુના જન્મને દિવસે તેઓ યરુસાલેમમાં પહોંચી ગયા. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને વાંચીએ આપણે, યહૂદીઓનો જે રાજા જન્મ છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરુસાલેમ પણ ગભરાયું. અને પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં. કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તો યહૂદિયાના સુબાઓમાં કોઈ પણ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયલી લોકનો બાળક થશે. તાળી પડી દઈએ આપણે, હાલેલુયા. જોયું, એ વિજ્ઞાનીઓ જે જ્ઞાની હતા ને માગીઓ, એમણે તો ખગોળમાં જોયું, પણ જે હેરોદના જ્ઞાનીઓ હતા એમણે ધર્મ પુસ્તકોમાં જોયું. દરેક વ્યક્તિ સંશોધન પર ઉતરી પડ્યા. કોઈ ખગોળના સંશોધનમાં ઉતરી પડ્યું, કોઈ યુસુફ એ ધર્મશાળાના સંશોધનમાં ઉતારાની જગ્યા માટે સંશોધન કરતો હતો, અને જ્ઞાનીઓ ધર્મ પુસ્તકોનું સંશોધન કરતા હતા. તો અહીં લખવામાં આવ્યું છે, ત્યારે હેરોદ તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. જે રીતે એના શાસ્ત્રીએ ચોકસાઈથી કહી દીધું કે બેથલેહેમના એફરાતા, બેથલેહેમમાં એનો જન્મ થશે ને તે અધિપતિ થશે અને એક મોટો એ રાજા જન્મશે. તે જ રીતે આ હેરોદે પણ માગીઓ પાસે બધી ચોકસાઈથી ખબર મેળવી અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા આવ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેટે શોધ કરો, જે જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, અને જુઓ, જે તારો પૂર્વમાં તેઓ દીઠો હતો તે તેઓને આગળ ચાલતો ગયો. ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો, ને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાનું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. તાળી પાડીએ આપણે. 5 બાબતો છે. 6ઠ્ઠી બાબત આપણે જોઈએ. તમે કહો છો જ્ઞાની લોકોએ જોયું, તો આપણે આજે નિર્બુદ્ધ લોકોનો શું? તો લૂકની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 8 થી 11 વચન વાંચીએ અને પછી 16 થી 18 લખ્યું છે, તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો, જો માગીઓ માટે તારો નિમિત્ત બન્યો, અને નિર્બુદ્ધો માટે અને યુસુફ માટે અને મરિયમ માટે અને તમારા અને મારા માટે દૂત નિમિત્ત બને છે. જોઈએ, પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો, ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો, અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ત્યાં માગીઓ થી ભરાઈ ગયા, મહા આનંદથી હરખાયા. અહીંયા દૂતોએ પણ એ નિર્બુદ્ધ ઘેટા બાળકોને કહ્યું કે મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. 11મું વચન કહે છે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. કેવું એક શબ્દ દ્વારા વર્ણન કરે છે. આજે દાઉદના શહેરમાં તમારે સારું તારનાર, ખ્રિસ્ત અને પ્રભુ, 3 શબ્દો દ્વારા સમજાવવામાં આવે છે. કેમ કે દૂત જાણે છે કે એ લોકો નિર્બુદ્ધ છે, ભણેલા ગણેલા નથી, બહુ બુદ્ધિશાળી નથી. એમને એક શબ્દનું પર્ટિક્યુલર શબ્દ સમજાવીને કહેવા માંગે છે કે તારનાર એટલે બચાવનાર, ઉદ્ધાર કરતા છે. ખ્રિસ્ત એટલે જે બચાવવા માટે આવનાર તે છે, અને પ્રભુ એટલે તમારા જીવનનો માલિક છે, એનો જન્મ થયો છે. તમારે સારું, બીજા માટે તો તારો નિશાની હતી એને, પણ આ લોકો માટે શું નિશાની છે? તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. વિજ્ઞાનીઓ માટે, માગીઓ માટે, ખગોળ શાસ્ત્રીઓ માટે નિશાની હતી તારો, નિર્બુદ્ધો માટે હતી નિશાની ગભાણ. કેમ કે એમાં જ તો એમને આખી જિંદગી કામ હતું. ઢોર ઢાક પાડતા,
ખગોળવાળા ખગોળ તરફ ધ્યાન આપતા હતા, એટલે એમને નિશાની બીજી ના અપાય, આકાશની જ આપવી પડે. ગોવાળિયા હતા એ રાત દિવસ ઢોર ચરાવતા હતા અને ઢોરને સાચવતા હતા, તો એમના માટે નિશાની બે એવી જ આપવી પડે. મૂસા એક પ્રબોધક હતો, એટલે એ પણ પોતે પ્રબોધક તરીકે જ ઈસુને વર્ણન કરે છે. તો કહેવાનો ભાવાર્થ, જો જે પરિસ્થિતિ તે પ્રમાણે નિશાની આપવામાં આવે છે, તમે કઈ પરિસ્થિતિમાં છે એ પ્રમાણે તમને નિશાની આપવામાં આવે છે. દૂતો તેની પાસેથી આકાશમાં ગયા પછી એ ઘેટા પાડ્યો કે એકબીજાને કહ્યું, ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે એ જોઈએ. બહુ ધ્યાનથી તમે સાંભળ્યું હશે ને, તો રાતનો સમય હતો. રાતના સમયે ઘેટા પાળકો એ ઘેટાના વાળાને છોડીને જઈ નહીં શકે. વિપરીત પરિસ્થિતિ હતી. દિવસ હોય તો કદાચ બે માણસને કહી દે કે ભાઈ તમે સંભાળજો, અમે આ જગ્યા પર જઈ આવીએ. પણ રાતનો સમય હતો. એમની પત્ની કદાચ એમના બાળકોને કીધું હશે કે તમે સાચવો અહીંયા, તો પત્નીને બાળકોના પર આધારિત મૂકીને જતા રહ્યા હશે, ઢોઢા ઘેટા વગેરે. અને એ લોકો દોડતા ગયા, તેઓ ઉતાવળે ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ જોયા, તાળી તો પાડી આપે. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી, એટલે કે દૂત દ્વારા કહેવામાં આવતી, તે તેઓએ શું કરી જાહેર કર્યું કે અરે દૂત અમારી સમક્ષ ઊભો થયો અને આકાશી સેના તરીકે દૂતો પણ આવ્યા અને અમને જાહેરાત આપી અને અમે તમને કહીએ છીએ આ વાતની પુષ્ટતા કરીએ છીએ કે અમે જાતે જોયું અને ત્યાં ગભાણમાં સૂતેલા અને કપડામાં લપેટેલા એક નવજાત બાળકને જોયો. ધન્ય થઈ ગયા. અમે તાળી તો પાડીએ ને. આપણે ક્યારે ધન્ય થઈશું? ખગોળ શાસ્ત્રીની જેમ જ્ઞાની હોઈએ ને તો તે રીતે જુઓ, બુદ્ધિશાળી હોય ને તો તમે તે રીતે જુઓ, પોતાને પવિત્ર અને ધાર્મિક ગણતા હો તો મૂસાની જેમ જુઓ. તમે જો પોતાની જાતને સમજદાર સમજતા હોય તો મીખાની જેમ તમે જુઓ. તમે જો પોતાને નિર્બુદ્ધ સમજતા હોય તો ઘેટા પાળકની તેમ તમે જુઓ. ગમે તે નજરિયાથી જુઓ, પણ જુઓ તમે ઈસુને. હાલેલુયા, બોલો હાલેલુયા. 18મું વચન, જે વાતો ઘેટા પાળકે તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા. જોયું, બીજા લોકો પણ અચરજ થયા કે શું વાત કરે, આ નિર્બુદ્ધ ઘેટા પાળકોને દેવદૂતોએ દર્શન આપ્યું અને એ લોકો જોઈને આવ્યા. એ લોકોને લાગ્યું અમે કેટલા કમભાગી લોકો છે, કેટલા બધા લોકો દોડતા ગયા હશે ત્યાં અને ઈસુને જોયા હશે, તાળી પાડી. આપણે પણ આ દોડ મૂકવાની છે. 7મું પોઈન્ટ જોઈશું આપણે. અહીંયા આપણે જોઈ ગયા છે માથી 1 અધ્યાય 18 થી 21 ની અંદર, અને ત્યાં વર્ણન કરવામાં આવેલું છે કે મરિયમનું વ્યભિચાર યુસુફ જોડે થયેલું હતું. એ ગર્ભવતી થયેલી જણાય ત્યારે યુસુફને દર્શનમાં દેવના દૂતે દર્શન આપ્યું, તો સ્વપ્નમાં દર્શન આપીને કહેવામાં આવ્યું કે તેને જે ગર્ભ રહેલો છે એ પવિત્ર આત્માથી છે. અને 21મું વચન કહે છે, અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. કોણે પાડ્યું નામ? એ દૂતે નામ પાડ્યું. અલૌકિક બાબત છે. ઈસુ નામ એ એમ જોવા જાય તો દૂતે યુસુફને કહ્યું છે, પરંતુ એ નામ ખુદ પરમેશ્વરે પાડેલું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કેમ કે દૂત પોતાની મેળે કોઈ કામ કરતો નથી. પરમેશ્વર એને જે આદેશ આપે છે, જે સૂચના આપે છે પ્રમાણે દૂત કરે છે. ગાબ્રિએલનું કામ છે સંદેશ પહોંચાડવાનું, તો પરમેશ્વરે ખુદે દૂતને ગાબ્રિએલને કહેલું કે તું યુસુફ પાસે જજે અને એને કહે છે કે આ નામ મૂકે. એટલે કે ઈશ્વરની ઈચ્છાથી એ નામ ઈસુ પાડવામાં આવ્યું. ઈસુનો મતલબ થાય છે ભલું, ઈસુનું મતલબ થાય છે કલ્યાણ, ઈસુનું મતલબ થાય છે સારું, ઈસુનો મતલબ થાય છે જે ખરાબ છે એને સારું કરવું, ઈસુનો મતલબ થાય છે બચાવનાર. ઈશ્વર એટલે કે જે કલ્યાણ કરે છે, જેને ઈશ્વરેલું છે, જેની અંદર ઐશ્વર્ય ગુણો છે, જેની અંદર ભલાઈના ગુણો છે, એ ઈશ્વરને દર્શાવે છે. એ ઈસુનો મતલબ જ થાય છે ઉદ્ધાર, કલ્યાણ, ભલું, ગુડ, બચાવનાર, તારણ. તો એ નામ પરમેશ્વરે દૂતને કહ્યું, દૂતે યુસુફને કહ્યું. પરંતુ હજુ આગળ જોઈએ કે શું યુસુફને જ કહ્યું, આગળ નથી કોઈને કહ્યું? તો જોઈએ લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 27 થી આગળ વાંચીએ. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. આપણે એ જોઈ ગયા છે. તો આપણે શું જોઈએ છે? 31 વચન, જો તને ગર્ભ રહેશે ને તને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. એ દૂતે એ યુસુફને પણ કહ્યું અને એ દૂતે મરિયમને પણ એ જાહેરાત કરી. પતિ પત્ની બંનેને એક જ નામ આપવામાં આવ્યું અને એ નામ કહેવામાં આવ્યું ઈસુ નામ. તાળી પાડીએ ઈસુ નામના માટે જોરદાર. હાલેલુયા. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 21મું વચન, 8 દહાડા પૂરા થયા પછી તેની સુન્નત કરવાનો વખત આવ્યો, ત્યારે તેઓએ તેનું નામ ઈસુ પાડ્યું, જે નામ તે પેટે રહ્યો ત્યાર પહેલા
દૂતે પાડ્યું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. દૂતે યુસુફને કહ્યું, દૂતે મરિયમને કહ્યું, મરિયમને યુસુફે સમજૂતીથી એ જ નામ મૂક્યું. તો એ નામની મને ને તમને આજે બહુ જરૂર છે. અંતિમ વચન આપણે વાંચીશું. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય 12મું વચન. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. તાળી પાડીએ આપણે. આજે આપણને ઈસુ નામની જરૂર છે. ઈસુ ઉદ્ધાર કરતાની જરૂર છે. તારણહાર, ઉદ્ધાર કરતા, બચાવનાર, મોક્ષદાતા, મુક્તિ આપનાર પરમેશ્વરનો પુત્ર પ્રભુ ઈસુને માટે એકવાર જોરદાર તાળી પાડીએ. પ્રભુને મહિમા આપીએ.